અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા કોર્પોરેશન બેંકના મેનેજર સહિત 4 લોકો સામે 1.40 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તો ફરિયાદી તુલસીરામે જમીનના 1.40 કરોડની રકમ બેંકમાં જમા કરાવી હતી, જેમાં તુલસીરામ પૈસાના વ્યવહાર માટે જોડે જુગાર નામના એક મિત્રને રાખતા હતા. તો જીગરે પોતાની પત્ની અને માતાને તેમજ બેંકના મેનેજર સહિત કુલ 4 ઇસમોની 1.40 કરોડની છેતરપિંડી આચરી હતી, જે બાબતે સાબરમતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારા જમીન પેટાના 1 કરોડ 40 લાખ રૂપિયા આવ્યા હતા. મારા ફ્રેન્ડ જીગર પુરી હતા, એમને કીધું મારી બેંકમાં ચલો ખાતું ખોલાય. તો મેનેજર અમારા ઓળખીતા છે કે તમારા જ્યારે બી જમીનનો ધંધો છે, તમારે જ્યારે બી પૈસાની જરૂર પડશે તમારી લિમિટ ઘણી વધી જશે. અહીંયા બીજી બેંકો 1 કરોડ 1 લાખ 3 લાખથી વધારે આવતી નથી. એ બેંક આપણે 10 લાખ સુધી આપણને ઉપાડવા મળશે. એ સમજાવમાં મેં જઈને કોર્પોરેશન બેંકમાં ખાતું ખોલાયું. મારું પહેલો 17 તારીખે મેં ખાતું ખોલાયું અને બીજો પહેલો ચેક આવ્યો, પહેલો ચેક 55 લાખનો. તારીખ ખાતું ખોલાયું 17 તારીખે મેં બેંકમાં ચેક ભરાવો 55 પહેલો ચેક ભરાવો. પછી બીજા ત્રીજા દાડાથી મારા પૈસા આ જીગર તુલી હતા, જે મારા ખાતામાં 3 લાખ રૂપિયાને કરીને ડેબિટ કરતા ગયા. પહેલા ટ્રાન્સફરમાં 3 લાખ, ત્યારે મને ખબર પડી, મારા મેસેજ આવ્યો. પછી એના જ્યારે પૈસા ઉપર ચાલુ કર્યું પછી મને મેસેજ કોઈ આવ્યો નહીં. ફોન નંબર એમને બદલી નાખ્યો. મેનેજરની મને મિલી ભગત અને જીગર તુલી મિલી ભગત.